કોને કહેવાય કે આપણને ખ્યાલ છે કે વાસણ આપણે ઘરે ખખડે તો એ બધા ધાતુના જ હોય, બરોબર ને કે ન હોય? દરેક વસ્તુ ધાતુ હોય અને આપણને ખબર છે કે ટીન હોય, હા ટીન હોય, એલ્યુમિનિયમ હોય, અથવા તો કોઈક સાણચી હોય તો સ્ટીલની હોય શકે, ચમચીના બધું છે. તો બધી વસ્તુ કેવી છે ધાતુ જ, પણ અમુકમાં મિશ્રણ હોય છે, અમુકમાં તો પ્યોર ધાતુની વસ્તુ અલગ અલગ બનેલી હોય છે. લોખંડની વસ્તુ પણ આવે છે, બધી ધાતુ છે. તો લખેલું છે ધાતુમાં કોણ કોણ આવે? લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, ચાંદી, સોનું. અને અધાતુમાં કોલસો મતલબ કે કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, ક્લોરીન, આ બધા અધાતુ છે. એના ભૌતિક ગુણધર્મ ખાલી આ બધું વાંચવાનું છે, આમાં કોઈ આપણે સમય બગાડવાનો નથી, કારણ કે આમાંથી લગભગ પ્રશ્ન આવવાની શક્યતા છે જ નહીં. તો એકવાર જોઈ લેવું ધાતુ તો કે ટીપીને આકાર બદલાવી શકાય. ચળકાટ મારે વિદ્યુતના સુવાહકો તપેલી આપણે ગરમ કરીએ છીએ ને, તો એ અપનાવે છે, બરોબર? મતલબ એની સાથે પ્રક્રિયા દર્શાવે છે. પછી હું છે સખત હોય, આપણે ડબ્બો હેઠો પડ્યો હોય તો આમ થોડો ઘણો ઓલો પડી જાય, ખાડો ખોબો પડી જાય, પણ તોય મજબૂત હોઈ શકે, બરોબર? પછી તાર બનાવી શકાય છે. ઉથડાવટથી રણકાર અવાજ ઉત્પન્ન કરે, સાલ્યું પડી ગયું હોય હાથમાંથી તો અવાજ આવે, આપણને ખબર છે, બરોબર? સેમ અધાતુમાં કેવું બધું ઊંધું કે ભાઈ ટીપી ન શકાય, એના ટુકડા ન કરી શકાય, ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય, સખત નથી હોતા, રણકાર ઉત્પન્ન ન કરે અને ખેંચી શકાતા નથી. આ બધા અધાતુ છે, બરોબર? મિત્રો આમાં દેખાય છે તમને આ સ્લાઇડ થોડીક ઓલી બની છે, આમાં બરાબર નથી દેખાતું ચોખ્ખું. ઝૂમ કરી દેખાય છે, ઝૂમ કરવું પડે છે, ઝૂમ કરવું પડે છે. કાંઈ વાંધો નહીં, એક મિનિટ, વાંધો નહીં. આગળ હતી ઈ જ છે, પણ થોડુંક જી મેં ઝૂમથી દેખાય છે. શું ઝૂમ કરવાથી દેખાય છે? આ બસ દેખાવી જો, થોડું ઘણું કષ્ટી ભોગવજો, થોડી ઘણી સુવિધાઓ કદાચ નથી એટલે આવું થાય છે, બરોબર? હવે જો ધાતુના ભૌતિક ગુણધર્મ છે સેમ, આગળ હતા ઈ જ તે. ચળકાટ ધરાવે છે, ટીપીને પાતળી પટ્ટી બનાવી શકાય, તાર બનાવી શકાય. પણ આમાં તમારે એક જ મહત્વનો છે, મેં એ તમારે ધ્યાન રાખવાનો છે, જે છે તેના ગલન બિંદુ ખૂબ ઊંચા હોય છે. આ એક તમારે યાદ રાખવાનું છે. એટલા માટે મેં આ સ્લાઇડ મૂકી હતી, પણ એક બહારથી ન કાઢ્યું, મેં અંદર જ લઈ લીધું એમાં. અને બીજું એક છે અપવાદ રૂપે છે. આમાં ખાસ મિત્રો યાદ રાખજો, ધાતુ નથીમાં છે ને અપવાદ આવશે. જો પારો છે, પારો શું છે? એકમાત્ર પ્રવાહી ધાતુ છે. એ ધાતુ હોવા છતાં કેવી છે? પ્રવાહી. બાકી બધી ધાતુ કેવી મળે આપણને? ઘન સ્વરૂપે મળે, બરોબર? પણ આ એક પોતે ધાતુ હોવા છતાં પ્રવાહી સ્વરૂપે છે. એટલે ખાસ યાદ રાખજો, પારા વિશે આ તમને ખ્યાલ રહેવો જોઈએ, બરોબર? એટલે ઈ એક પાકું કરી લેવાનું. ત્યાર પછી શું છે તો કે ભાઈ હલકી ધાતુમાં યાદ રાખજો, તો સામાન્ય રીતે ભારે હોય છે, ધાતુ ભારે હોય એમ વાત થઈ આપણે, છતાં પણ જુઓ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ આ હલકી ધાતુ છે. એમસીક્યુમાં આવા પ્રશ્ન આવવાની શક્યતા રહે કે નીચેનામાંથી કઈ ધાતુ હલકી છે? એમાં તમને આ ચારમાંથી કોઈ પણ હોઈ શકે, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ. તો ખાસ યાદ રાખવાનું, બરોબર? ચાલો પછી છે અધાતુના. તો એમાં તમારે લાસ્ટ યાદ રાખવાનું છે, કેટલીક અધાતુઓ બહુરૂપતાનો ગુણધર્મ ધરાવે. આપણને ખબર છે કાર્બન છે એની ઘણા બધા સંયોજનો છે. કાર્બન અધાતુ છે, એનો હીરો છે, ગ્રેફાઇટ છે, કોલસો છે. સેમ ફોસ્ફરસ, તમને ખબર તો ફોસ્ફરસમાં 3 પ્રકાર છે, લાલ, પીળો અને સફેદ. આમાંથી ઉપયોગ થાય છે આપણા ઘરે, આપણે વાપરીએ છીએ. તમને ખબર હોય તો આમાંથી કયો ફોસ્ફરસ છે આપણે વાપરીએ છીએ ઘરે? લાલ વાપરીએ છીએ માચિસમાં. હા, પણ હવે માચિસની અંદર લાલ ફોસ્ફરસ ક્યાં હોય છે તો કે ભાઈ હોતો નથી. હવે માચિસમાં આવતો નથી, પણ કેવું બને તો કે સંયોજન બને ને એવું કરે છે. જે આપણી દિવાસળી હોય એની ઉપર ગમ હોય છે, સોડિયમ ફોસ્ફેટ કદાચ ઈ હોય છે, બરોબર? તો એની અને બાકસની પટ્ટી હોય ને એની સાથે જે ઓલા ટપકા હોય, એ બે ઘસાય ને ત્યાર પછી આપણને લાલ ફોસ્ફરસ મતલબ એના થકી ભેગો થઈ અને પછી સળગે છે. પેલા આવતો તો સાથે, પણ હવે ટપકા બધું અલગ અલગ બધું આવવા માંડ્યું છે અંદર બાકસની અંદર. પણ એનો ઉપયોગ મતલબમાં એની અંદર થાય છે. આગળ આવશે એના ઉપયોગો, ફોસ્ફરસના પણ આવશે, આપણે જોઈશું. જો હવે મિત્રો ધાતુની પાણી સાથેની પ્રક્રિયા છે, તો ખાસ યાદ રાખજો, પાણી સાથે પ્રક્રિયા કરે તો શું બને છે? તો સોડિયમ પ્લસ પાણી. હવે આપણને ખબર હોય, આપણે કેમિસ્ટ્રીમાં પ્રયોગ કર્યા હશે, કદાચ બીએસસી કર્યું હશે તો આપણે લેબમાં ગયા હશું, આવા પ્રયોગ આપણે કર્યા હશે. આપણને એમ કે આ ન કરતા તો આપણે પેલા એ કામ કરીએ છીએ, બરોબર ને? કે સોડિયમ ને ગેંડીમાં પાણી હારે લગાડતા ને આપણે અખતરા કરીએ ને ભડાકા કરીએ છીએ, બરોબર? તો સોડિયમ ને પાણી સાથે પ્રક્રિયા કરાવો તો શું થઈ જાય છે તો કે ભાઈ સક્રિય, બહુ સક્રિય ધાતુ છે, આલ્કલીમાં આવે છે સોડિયમ. તો જલદ પ્રક્રિયા શું કરે? ભડાકો કરે છે, બરોબર? વિસ્ફોટ જેવું થાય. એટલા માટે એને કેરોસીનમાં રાખવામાં આવે છે સોડિયમને. આવો પ્રશ્ન આવે કે સોડિયમને પાણી સાથે પ્રક્રિયા કરતા શું થાય, અથવા તો સોડિયમને શેમાં રાખવામાં આવે છે, અથવા તો કેરોસીનમાં રાખવામાં આવતી ધાતુ
કઈ છે એવું તમને પ્રશ્ન આવે તો તમારે ખાસ યાદ રાખવાનું કે સોડિયમ. એવું જ છે લોખંડ, પણ લોખંડ છે ને ઈ પાણી સાથે બહુ ધીમી પ્રક્રિયા કરે છે. કોઈ ઉદાહરણ આપી શકશે મને લોખંડની પાણી સાથેની પ્રક્રિયાનું નિપજ શું મળે એમ? જો થોડીક મિત્રો ઉતાવળ રાખજો, અહીંયા મારી આજુબાજુ ક્યાંય પ્લગ નથી. હવે આ આગલી વખતે આમ થયું હતું, બંધ થઈ ગયું હતું, ચાર્જર પૂરું થઈ જાય છે. આ 2 કલાક વાપરીએ ને ત્યાં લગભગ બેટરી ઉતરી જાય છે. એટલે થોડુંક તમે મને સહકાર આમ ઝડપથી આપજો, બહુ ટાઢા ન રહેતા. હવે નહીં ચાલે. ઘાટ લાગે છે. હા, સરસ શિવાની બેન, વેરી ગુડ. તો લોખંડ પાણી સાથે એક જ પ્રક્રિયા થાય. લોખંડને તમે પાણીમાં નાખો તો શું થાય? એમાંથી કઈ નવું કઈ સર્જન નથી થતું, પણ શું થાય તો કે ભાઈ લોખંડને કાટ લાગે. કાટી જાય. બસ કાટી જાય. જો એટલે તમે બધા તૈયારી નહીં કરો ને તો કાટી જાઓ, બરોબર છે? એટલે ખાસ યાદ રાખજો, આ વાપરવાથી બધી વસ્તુ હારી રહે અને પડી કાટ લાગી જાય, બરોબર? એટલે થોડોક ઉપયોગ કરજો માઇન્ડનો. ચાલો, અધાતુ છે. અધાતુ પાણી સાથે પ્રક્રિયા આપતી નથી કારણ કે નિષ્ક્રિય છે. એ કોઈ પ્રકારની પ્રક્રિયા પાણી સાથે આપતી નથી. અધાતુ પાણીમાં વધુ સક્રિય હોવાથી તે પાણીમાં રાખવામાં આવે છે. હવે જો મેં નિષ્ક્રિય પાણી સાથે કેમ કીધું, એટલે પ્રક્રિયા નથી દર્શાવતી, બરોબર? પણ પોતે અધાતુ છે, એમાં આપણે જોયું કાર્બન ને આ બધા છે, એ તો ઘણા બધા સંયોજનો બને છે એના, પણ પાણી સાથે એ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે, એટલા માટે એને પાણીમાં રાખવામાં આવે છે. કે એમાં એ નવું સંયોજન બનાવતી નથી. નકર પાણીમાં રાખો, નવું પ્રક્રિયા કરે તો આપણી મેન ધાતુ હોય એ તો મળે જ નહીં આપણને. પણ પાણીમાં શા માટે રાખે છે કે હવાની હાજરીમાં એ કદાચ પ્રક્રિયા કરી શકે, એટલે એને એવી રીતે રાખવામાં આવે છે. ત્યાર પછી ફોસ્ફરસ ખૂબ સક્રિય હોવાથી પાણીમાં રાખવામાં આવે છે, બરોબર? જો આને પાણીમાં કેમ રાખે છે? કારણ કે એ પાણીમાં નિષ્ક્રિય હોય છે, એટલા માટે. ત્યાં એ પોતે કાંઈ કરી શકે નહીં, એ પોતે મૂળ અવસ્થામાં પડી રહે, એટલા માટે એમાં રાખવામાં આવે છે. એટલે યાદ રાખજો, પરીક્ષામાં આમાંથી વિકલ્પ હોઈ શકે. સોડિયમને શેમાં રાખવામાં આવે છે? આ અધાતુમાં ફોસ્ફરસને શેમાં રાખવામાં આવે છે? હલકી ધાતુ કઈ કઈ છે? આ બધા એમસીક્યુ નોટ કરી લેવાના, એક લીટીમાં આવા લખી લેવાના બુકમાં, કે આ બધા પૂછવા આવવાની શક્યતા રહે. ચાલો, આગળ છે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા, બરોબર? તો ધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયામાં શું બને છે? તો યાદ રાખજો મિત્રો, લીટી પહેલી જ રાખવાની છે. ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ, આટલું યાદ રાખવાનું. ઓ આવ્યો એટલે ઓક્સાઇડ બને. ધાતુ આરે ઓક્સિજન ઓક્સાઇડ. અધાતુમાં પ્રક્રિયા દર્શાવતા નથી, એ આપણને અથવા તો આવશે તો જોઈશું આપણે. ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ઓક્સાઇડ બને છે. એના 3 સમીકરણ છે. કદાચ પરીક્ષામાં સમીકરણ પણ આવી શકે કે ભાઈ આ બે ભેગા થવાથી નીચેનામાંથી શું બને, અને બધું સરખે સરખું આપ્યું હોય. મેગ્નેશિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. અને આપણે વાત કરીએ એમ શિવાની બેને કીધું કે લોખંડને પાણી સાથે પ્રક્રિયાથી કાટ લાગે તો એનું સૂત્ર પણ આવે આયર્ન ઓક્સાઇડ. તમને એવું પૂછાય છે કે પરીક્ષામાં લોખંડ માટે અથવા કાટ લાગે છે એનું રાસાયણિક સૂત્ર લખો, તો તમને આવડવું જોવે કે ભાઈ Fe2O3. એમાં 2 નંબર લખવાની જરૂર નથી, તો 2 છે એ સમીકરણ સંતુલન કરીને 2 આવ્યા છે. તમારે યાદ રાખવાનું છે આયર્ન ઓક્સાઇડ Fe2O3 ઇન્ટુ H2O આવે છે, ઇન્ટુ XH2O. એ જે પાણી હશે એ પ્રકારનું પાણી, મતલબ કેટલા અણુઓ પાણીના જોડાય છે એ આવે છે. એટલે Fe2O3 ઇન્ટુ XH2O, આવું લોખંડના કાટ માટેનું સૂત્ર થાય, બરોબર? તો સમીકરણ જોઈ લેજો મિત્રો. આમાં આ 2 O2 છે, 2Mg, આ 2 ક્યાંથી લીધા? તો કે આપણને ખબર છે કે મેં વાત કરી એમ ધાતુ અથવા કોઈ પણ તત્વ હોય ને, આ મેગ્નેશિયમ છે, તો એની સંયોજકતા કક્ષા કેટલી છે, એ કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે, કેટલા ગુમાવી શકે, એના ઉપર આ સમીકરણ સંતુલન થતું હોય છે. એ આપણે પૂછાતું નથી, પણ યાદ રાખવું પડશે કે ભાઈ આમાં 2 ક્યારે મૂકવું, 4 ક્યારે આવે, 2 ક્યારે આવે. પણ એ સમીકરણ સંતુલન થાય તો આપણને આવડી જાય છે. પણ આપણે યાદ રાખવાનું છે કે શું બને, ધાતુના ઓક્સાઇડ બને ક્યારે? O2 સાથે પ્રક્રિયા કરતા, બરોબર? જે હોય એના મેગ્નેશિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ. ઓકે, આગળ વધુ? હા સર. ચાલો, હવે જો એસિડ સાથે પ્રક્રિયા. ધાતુ છે, એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? તો જો કેટલીક ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરી દે છે. એસિડમાં આપણને ખબર છે કે આપણને એકાદ ઉદાહરણ આપશો કોઈ મને એસિડનું? એસિડમાં ઉદાહરણ આપણે એસિડ ભણવાના છે આજે, પણ એક ઉદાહરણ મને આપો કે આને એસિડ કહેવાય. કોઈ પણ લીંબુ. જગ્યાએ સર ક્ષાર જામ્યો હોય ને તો એસિડ રેડવાથી એકદમ ક્લીન થઈ જાય છે. હા, બરોબર છે. એસિડ થી આપણે સાફ કરી બેઝિક શકીએ, અને એટલે કે આપણા બધા બે પ્રકાર હોય છે, બેઝિક એસિડ અને એસિડ ના 2 પ્રકાર હોય છે. લીંબુમાં કેમ આપણે મંદ એસિડ, કે મંદ એનું નામ એસિડ ને તીવ્ર એસિડ. બે હા, એસિડ બસ હોય બસ છે, શિવાની બેન, પણ
મંદ અને પ્રબળ, મંદ અને પ્રબળ, પ્રબળ, હા. બરોબર. અને બાકી એસિડ, બેઝ અને ક્ષાર આ 3 પ્રકારો છે. મતલબ એસિડ ના નથી, પણ એસિડ ના 2 છે, મંદ અને પ્રબળ. એ પોતાની સાંદ્રતા ઉપર ડિપેન્ડ કરતા હોય છે કે મંદ હોય છે કે સાંદ્ર હોય છે, બરોબર. પણ વાત કરીએ એમ કે એસિડ નો ઉપયોગ થાય છે કે તો કે ભાઈ જ્યાં ડાઘ પડ્યા હોય ને એ મતલબ કાઢવા માટે આપણે આપણા જે ટંગ ક્લીનર આવે છે, ટોયલેટ સાફ કરવા માટે હાર્પિક ના બધા આવે છે, તો આ બધામાં આપણે ઉપયોગ થયો તો એસિડ નો આવે, જેથી કરીને સાફ કરી નાખે, બરોબર, ચોખ્ખું કરે છે. તો જેમ કે સોડિયમ, પોટેશિયમ, લોખંડ, એલ્યુમિનિયમ, બરોબર, ઈ શું કરે છે તો કે ભાઈ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું કરે, H2 મુક્ત કરે છે. આનું સમીકરણ હમણાં આગળ આપણે જોશું, આવશે તો હશે તો અમે બતાવશે આપણને, બરોબર. અને કેટલીક ધાતુઓ છે ને પ્રક્રિયા કરતી નથી. તો તમને ખ્યાલ આવો જો કેમ પ્રક્રિયા કરતી નથી. તાંબુ અને સોનું પ્રક્રિયા નથી કરતા. આનું મને કહેશો કારણ કે કેમ નથી કરતા? સર તાંબુ તો કરતું નથી. મીઠું આપણે નાખીએ અથવા તો લીંબુ નાખીએ તો પેલું નો થઈ જાય, થોડું વાઈટ સારું નો થઈ જાય. શું થાય તાંબાને? આપણી પાસે ઓલી તાંસળી હોય છે ને હોય, કાસાની હોય ને સર, એ તો તાંબુ પાછી ન હોય, એમાં મિશ્ર તાંબુ ન હોય હોય, તાંબુ ન પાછું. હોય, બરોબર. હા, મિશ્રણમાં કાંસો હોય ને, કાંસાના કારણે શું થાય કે એનો રંગ મતલબ એનું પોતાનું આવરણ જતું રહે છે. એટલા માટે આપણે એસિડિક વસ્તુ છાશ ને એવું બધું ભરતા નથી. પણ તાંબુ છે એ પ્રક્રિયા એસિડ સાથે આપતું નથી. પણ એક જો સોનાનું ઉદાહરણ છે, તમને કોઈને ખ્યાલ હોય તો સોનું કેમ પ્રક્રિયા દર્શાવતું નથી એસિડ સાથે? અને આમે સોનું છે એ પ્રક્રિયા આમ નથી કરતું. એનું કારણ છે સોનાની છે ને તમે ક્રમાંક જોશે, પરમાણુ ક્રમાંક આવર્ત કોષ્ટકમાં. સોના માટેની સંજ્ઞા ખ્યાલ છે? સોના માટેની સંજ્ઞા તટસ્થ શું આવે? હશે સર, તટસ્થ હશે. ના, 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 એની તટસ્થ. નહીં, હા, હા. 24 શાયદ. સોનું 24 માં આવશે. 24 કેરેટ કે છે, પણ 24 કેરેટ હોય. જો કે એની અંદર એ કેરેટ બનાવવા માટે પણ ઘણા બધા મિક્સ કરે. એમાં પ્રક્રિયા એની ઉપર કરવામાં આવે છે. કારણ કે 24 કેરેટ હોય ને તો બટકી જાય, યાદ રાખજો. એટલું 24 કેરેટ નું સોનું પહેરાતું નથી, એ બટકણું થઈ જાય છે. એટલા માટે 22 કેરેટ હોય ને અંદર એમાં મિશ્રણ કરેલું હોય છે. 18 કેરેટ હોય, 19 કેરેટ હોય, આ બધું લખેલું હોય ને એમાં મિશ્રણ હોય. 24 કેરેટ નું સોનું મતલબ બટકવા કરે છે, એટલા માટે એ પહેરી શકાતું નથી. પણ સોનામાં છે ને એવું કદાચ હોઈ શકે કે જો સોના પર એસિડ ની પ્રક્રિયા થાય ને તો આપણે ખબર છે કે આપણે બધા પહેરતા હોય, હાથમાં બધે પહેર્યું, આપણે ઘણા બધા કામ કરવાના હોય, તો એ સોના પર પ્રક્રિયા થાય સોનું આપણું Black થઈ સોનાની જાય. અમને હોનાની આપણે બ્રેસલેટ પહેર્યું હોય 25-30 હજાર નું, હવે ઈ ક્યારેક રીંબુ વાળા હાથથી નડી ગયો હોય તો એ ખવાય જાય ને હજી તો. હે તો આપણે ખોટ જાય કે નહીં? પણ એની માટે એની સંયોજકતા કક્ષા ભાર મૂકે છે. તમે સોનાનો છે ને મતલબ સોનાને આપણે ગોલ્ડ કહી શકીએ, બરોબર. તો એની કક્ષા જોજો. હાઈલી બેગોકાના ઓફરની સોમે 80 પોષક આપો કે સ્કેટી વેક્રોમે આવી રીતે આખી આવર્ત કોષ્ટક છે, યાદ રાખજો, બરોબર. એની શોર્ટકટ કી છે. બધાને આવડતી છે? આવડે છે કે નથી આવડતી? ના સર, એ નથી આવડતી. હા સર. તો લખ્યું હોય તો લખો, હું જરીક બોલી લઉં. થોડુંક આપણે થોડી ઝડપથી લખવું હોય તો બધા હા પાડજો એટલે હું બોલું, બરોબર. હા સર. હા સર. બોલો. બોલો સર. હા. હા, હી, લી. હા સર, બોલો. હા, બોલું છું. હા, હી, લી, બે, બો, કાના, હાઈલી, બેબો, કાના. જો હવે આમાં પાછું આ 30 સુધી છે, પણ તમને ખાલી સમજાવી દઉં. હાઈલી છે ને, હાઈલી એટલે હાઇડ્રોજન, હિલિયમ, બોરોન, બ્રોમિન, બરોબર. આવી રીતે પેલા અક્ષર છે, બરોબર. હાઈલી, બેબો, કાના, ઓફની. સર ફરી બોલો. હા, વાંધો બોલું. હા, હી, હા, હી, લી, બે, બો, કાના, ઓફની. શું સર? ઓફની. હાઈલી, બેબો, કાના, ઓફની. સોમે, એસી ફોસક. હાઈલી, બેબો, કાના, ઓફની, એસી ફોસક. આપો કે એસી પોષક આપો કે સ્કેટી વેક્રોમે ફેકોની તાજ. ફરી વાર બોલું છું. હાઈલી, બેબો, કાના, ઓફની, સોમે, એસી ફોસક આપો કે સ્કેટી વેક્રોમે. બરોબર છે? બાકી રહ્યું કોઈને લખાઈ ગયું?
વેક્રો બે ભેગું ને સર, વેક્રો. હા વેક્રોમે, જો કે વેક્રોમે જુદી એટલે એમાં પાછું ધાતુ નામ આવશે, બરોબર, જુદા જુદા. ઓકે ઓકે. હવે એક વખત છે ને આવર્ત કોષ્ટકમાં જોજો, આ નામ હોય ને 30 નામ સુધી તમને લખાવ્યું છે. આવું તો 114 મતલબ 18 છે ત્યારે આપણે બધાને યાદ રહી જાય એવું છે, આખી વાર્તા છે, પણ એ બધું સમય રહે પછી વાત. અત્યારે યાદ રાખજો કે હાઈલી વેબોકાના ઓફરની સોમિયાસી પોષક આપોકસ કેટી વેક્રોમે, બરોબર. હાઇડ્રોજન, હિલિયમ, બ્રોમિન, બોરોન, આ બધા કાર્બન, ઓક્સિજન ટોટલી છે 30 સુધીના તમારે કારક યાદ રાખવા થશે. કદાચ પૂછાય કે ક્રમ, પરમાણુ ક્રમાંકના આધારે પૂછે તો તમને એ આવડી જાય. ઓકે, ચાલો. હવે અધાતુ છે તો એ એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. જો એક આવું હતું પહેલા પણ, કોની સાથે? પાણી હારે અધાતુ પ્રક્રિયા કરતા નથી, એટલા માટે પાણીમાં રાખવામાં આવે છે. એવી જ રીતે એસિડ હારે પણ પ્રક્રિયા કરતા નથી. જો ધાતુની એસિડ સાથે પ્રક્રિયા ન દેખાય તો ઉપાધિ ન કરતા, હું બોલીશ, તમારે સમીકરણ ખાલી જોવાનું છે કે મોટા ભાગની ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન એસિડમાં રહેલો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, બરોબર. એટલે કે હાઇડ્રોજન છે વાયુ સ્વરૂપે મુક્ત થઈ જાય છે. એસિડમાં મેગ્નેશિયમ ધાતુની પટ્ટી નાખતા પરપોટા નીકળે છે. આ પરપોટા શેના હોય? હાઇડ્રોજન વાયુના હોય. ઓકે, તો લઈશું સમીકરણ Mg+2HCl. તો MgCl2 બન્યા અને હાઇડ્રોજન છૂટો પડી ગયો H2, એટલે હાઇડ્રોજન વાયુ થાય. ખાલી H હોય તો હાઇડ્રોજન થાય. ઓકે, એવી રીતે એલ્યુમિનિયમ નું છે તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ. જો કદાચ આવું પૂછાય મિત્રો કે ભાઈ એસિડ સાથે પ્રક્રિયા કરે ધાતુ તો શું બને, એવું પૂછાય. મેગ્નેશિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, આ ખાસ યાદ રાખજો, કારણ કે એસિડમાં HCl જ વાપરશું, એની સાથે પ્રક્રિયા કરશું. બાકી તો HNO3 હોય છે, H2SO4 હોય છે, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, આ બધા હોય છે, પણ આપણે HCl સાથે પ્રક્રિયા કરી છે આમાં. તો ખાસ યાદ રાખજો કે ભાઈ ધાતુ હારે પ્રક્રિયા થાય તો ક્લોરાઇડ બને છે, એસિડ હારે પ્રક્રિયા થાય તો શું બને છે? મતલબ ઓક્સિજન સાથે તો ઓક્સાઇડ. ચાલો આગળ વધીએ. હા ચાલો, હા સર. તો બીજું એક છે ધાતુ સાથે આપણે લોટી બધા જોઉં છું ને ઘરે. હા સર, તાંબાનો લોટો. તાંબાનો આપણે લોટો. ખબર હોય તો ઓલી આ લોટી હોય, લોટો હોય, લોટી હોય, તો આપણે આને ઘણીવાર ધોતા હોય તો આપણે શું વાપરીએ ખબર છે? કઈ લીંબુ, ખટાશ. લીંબુ, છાશ. લીંબુ વાપરીએ અથવા બીજું કઈ વાપરીએ છીએ. છાસ. આમાં ઘણા નથી વાસણ નથી ધોતા, તેમ બધા વાસણ ધોવો તો પીતાંબરી, વાપરીએ. પીતાંબરી, પીતાંબરી પાવડર. હા, વાહ વાહ, બધા ધોવે તો છે, વાંધો નથી. લ્યો, આ પિતાંબરી પાવડર થી શું થતું કે ભાઈ એની ઉપર જે લીલાશ પડતા ઓલા ડાઘા પડી ગયા હોય ને કાળા ને એવા આપણને દેખાય, તો કે જો આ છે ને એ તાંબા સાથે પ્રક્રિયા કરતા નથી મતલબમાં, પણ એની ઉપર એ બાજી જાય છે ભેજના કારણે, અથવા વપરાય છે તો પાણી અડે છે, હવા સાથે પ્રક્રિયા કરીને એવું થઈ જાય તો આપણે ધોઈએ તો પાછું શું થઈ જાય? એની ઉપરનો એ મેલ બધો જતો રહે, પાછું હતી થઈ જાય, ફરી વાર પાછું એની ઉપર થાય. પણ એનું જે અસ્તર હોય છે, મતલબ એની ઉપર જે આવરણ, એ કોઈ દી મતલબ આપણે ધોઈએ તો શું કાંઈ પતલું થઈ જાય છે? નથી થતું, બરોબર? એવું જ રહે છે. પણ એ પણ પ્રક્રિયા દર્શાવે. જો એટલે લખ્યું છે H2O છે, આ ઓક્સિજન છે ને કાર્બન ડાયોક્સાઇડ. જોવો ભેજ હારે મેં વાત કરી ને, એ ભેજ સાથે પ્રક્રિયા દર્શાવે, બરોબર છે? તો જુઓ 2Cu + H2O + CO2 + O2, આખી ભેજયુક્ત હવા છે, એમાં પાણી પણ થોડો ઘણો હોય, થોડો કાર્બન ડાયોક્સાઇડ હોય અને ઓક્સિજન હોય છે. તો શું બને છે? કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ, આ બે સંયોજનો બને છે. કદાચ આવું રોજિંદા જીવનમાંથી પણ પ્રશ્ન આવે એવું ન આવે, કારણ કે હવે પાઠ્યપુસ્તકમાં ઘણી બધી પ્રવૃત્તિ આવી ગઈ છે. નકરી પ્રવૃત્તિ જ હોય, આ લગભગ પાઠ્યપુસ્તકમાંની પ્રવૃત્તિ છે, પછી મને બહુ ખ્યાલ નથી, પણ કદાચ એમાંની એક પ્રવૃત્તિ છે, બરોબર? તો યાદ રાખજો ભાઈ, ઓક્સિજન સાથે પ્રક્રિયા ધાતુની થાય તો શું બને છે? તો જો આમાં હાઇડ્રોક્સાઇડ આવ્યું, ઓલામાં ક્લોરાઇડ હતું, ખબર હોય તો મેગ્નેશિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, અને આમાં હાઇડ્રોક્સાઇડ છે, બરોબર? કોપર હાઇડ્રોક્સાઇડ. ઓલામાં ઓક્સાઇડ, ઓક્સિજન સાથે ઓક્સાઇડ હતા, આમાં હાઇડ્રોજન મતલબ પાણી, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન છે, તો આમાં હાઇડ્રોક્સાઇડ છે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયાથી. યાદ રાખજો ખાસ. અને આ સૂત્ર યાદ રાખજો મિત્રો, કોપર હાઇડ્રોક્સાઇડ ને કેમ લખાય? તો CuOH ટ્વાઇસ, બરોબર? અને કોપર કાર્બન લખાય છે CuCO3. આ થોડુંક યાદ રાખજો. ચાલો, હવે છે બેઝ સાથે પ્રક્રિયા, બરોબર? બેઝ સાથે પ્રક્રિયામાં ધાતુઓ બેઝ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ સેમ એસિડ હારે કરી હતી એવી રીતે આમાં પણ શું કરે છે? હાઇડ્રોજન વાયુ મુક્ત કરી લે છે, બરોબર? અધાતુ તો કે ભાઈ અધાતુનું બહુ સારું છે, ક્યાંય એ પ્રક્રિયા દર્શાવતા જ નથી, નથી એસિડ હારે, નથી પાણી હારે, કે નથી બેઝ સાથે, બરોબર છે?
વિસ્થાપન પ્રક્રિયા, જો વિસ્થાપન પ્રક્રિયા બે જ સાથેની થાય. વિસ્થાપન પ્રક્રિયામાં કેવું હોય ખબર છે કે આપણે જે સક્રિય ધાતુ હોય, ઓછી સક્રિય હોય, એકબીજા ઉપર સ્થાન પ્રાપ્ત કરે. વિસ્થાપન એટલે શું છે? એકબીજાનું સ્થાન લે. જે વધારે સક્રિય હોય ને, સેમ છે, બે લોકો બાંધતા હોય, બરોબર છે, બે લોકો બાંધતા હોય તો એક શક્તિ વધારે આમ હોય, એક મારી જેવો હાવ ખક માગતો ને એક આમ હારો હોય તો સ્વાભાવિક છે મને મારવાનો જ છે ને. તો સેમ પોઝિશન થાય કે ભાઈ જો આ ઝીંક, કોપર ને ફેરસ, બરોબર, તો આમાં ઝીંક છે ને વધારે સક્રિય ધાતુ છે. તમને લખાયું હોય ફેકોની તાજ, એવું આવ્યું ને, ફેકોની તાજ, બરોબર. આ જ છે શું છે? ઝીંક છે, બરોબર. ફેકોની, જો ફે એટલે સર એકાદું હાલો. એક્ઝામ્પલ કયો ને સર. જો ઈ જ બોલું છું. જો મેં તમને લખાયું ફેકોની તાજ, બરોબર, ફેકોની તાજ. તો જો આ ફે એટલે શું થયું? ફેરસ. કો એટલે કોપર, બરોબર, અને ફેકોની તાજ, જ એટલે ઝીંક થાય. ઓકે, તાંબુ, ફેરસ અને ઝીંક છે. તો એનો ઝીંક નો ક્રમાંક છે ને 30 નંબરે કદાચ આવે છે. ફેકોની તાજ, ફેકોની તાજ, ઓકે, 30 નંબર ઉપર આવે છે. તો 30 છે એટલે વધારે સક્રિય કોની કરતા છે? કોપર અને ફેરસ કરતા. આનું એક ઉદાહરણ મતલબમાં તમને આપું તો હમણાં આવશે, તમે આગળ તમને હું કહીશ કે આ ઉદાહરણ આવ્યું. વિસ્થાપન મતલબમાં શું થાય કે બે ધાતુ હોય, બે ધાતુ, એને આપણે જ્યારે એની વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે, દ્રાવણમાં બોળીને અમુક દ્રાવણમાં મૂકી, આપણે ઇલેક્ટ્રોલિસિસ કહી શકાય આને, બરોબર છે. દ્રાવણમાં બે ધાતુ પડેલી હોય અને એકમેક ઉપર ચડી જાય. જે સક્રિય હોય ને એ શું કરે? બીજા ઉપર જઈ શકે. ઓછા સક્રિય ઉપર પોતે સ્થાન મેળવી લે અને એને એક નવું આવરણ આપી દે, બરોબર. આ ઝીંક નો ઉપયોગ થાય, તમને ખબર હોય તો, ગેલ્વેનાઇઝ્ડ પતરા બનાવવા માટે, ખબર છે? ના સર. આપણે ગેલ્વેનાઇઝ્ડ પતરા શા માટે વાપરીએ? જેથી કાટ ન લાગે. તો જો આ સક્રિય વિસ્થાપન પ્રક્રિયાને આ ભાગ ભજવે છે. કે સક્રિય ધાતુ હોય ને એ નિષ્ક્રિય, મતલબ ઓછી સક્રિય કરતા ઉપર આવી જાય. હા, એટલા માટે તે કાટ ન લાગે, એટલા માટે તેનો ઉપયોગ થતો હોય છે, બરોબર. તો ત્યાં વિસ્થાપન પ્રક્રિયા ભાગ ભજવે. વધારે સક્રિય ધાતુ હોય ને એની ઉપર એનું આવરણ ચડાવી દેવામાં આવે એટલે કાટ લાગે નહીં. ચાલો હવે છે ઉપયોગો, બરોબર. ધાતુ અને અધાતુના ઉપયોગ છે. તમારે વાંચવાનું છે, વાંચો. હાલો હવે થોડુંક વાંચી લો. ઉપયોગ: ધાતુ યંત્રોની બનાવટોમાં લોખંડ, ખાદ્ય પદાર્થના પેકિંગમાં એલ્યુમિનિયમ. જો હવે એલ્યુમિનિયમ નો ઉપયોગ ક્યાં થાય? ઉદાહરણ તમને ખબર, રોટલી, તમે રોટલી તમારા હસબન્ડ ને કદાચ કોક ટિફિન આપતું હશે તો તમે ખબર ને ઓલા પેકિંગ કરીને આપો છો. હા સર, એલ્યુમિનિયમ સેક્શન. એલ્યુમિનિયમ ના ઓલામાં એવું આપે, પણ એમાં તો હવે બધા નુકસાન થાય. એલ્યુમિનિયમ ફોઇલ પેપર હોય, ફોઇલ પેપર આપણે એમાં આપીએ છીએ. પછી થર્મોમીટર છે, મર્ક્યુરી નો ઉપયોગ થાય, બરોબર છે. તાંબુ અથવા એલ્યુમિનિયમ વાસણમાં થાય છે. આભૂષણોમાં સોના ચાંદી છે. તાર બનાવવા તાંબુ ઉપર તાંબાનો તાર છે. અને મિશ્ર ધાતુ બનાવી શકાય. હમણાં આપણે મિશ્ર ધાતુ જોઈએ છીએ, મિશ્ર ધાતુના ઉપયોગો પણ છે. અને સેમ અધાતુ છે તો જો ક્યાં છે? શ્વસનમાં ઓક્સિજન, બરોબર. પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ છે. ટાયર ટ્યુબમાં નાઇટ્રોજન છે. તો જો આપણને એક પ્રશ્ન થવો જોઈએ, મને આ પ્રશ્ન થતો વચ્ચે કે ભાઈ આ 4 વ્હીલ ની આવે ને એની અંદર નાઇટ્રોજન ઓઇલ ભરવામાં આવે છે, ખબર હોય તો? હા સર, ભરવામાં આવે છે. કેમ, શા માટે ભરતા છે નાઇટ્રોજન એમાં? એમાં એવું કે છે કે એમને લાંબા સમય સુધી ચાલે, લાંબા સમય સુધી તાપમાનનો એની અસર નથી થતી, એવું એમ લોકો કે છે. બરોબર, બરોબર છે. તો નાઇટ્રોજન છે ને ખૂબ ઠંડો છે. કેવો છે? અતિ ઠંડામાં ઠંડો પદાર્થ હોય ને, મતલબ કોઈ તો કોણ છે? નાઇટ્રોજન છે. ખાસ આપણે જે કૃત્રિમ વિદ્યાન માટેના જે સિન્ડ્રોમ સાચવે છે ને, એ આની અંદર સાચવવામાં આવે છે, નાઇટ્રોજન ની અંદર, બરોબર. યાદ રાખજો, સર, તો નાઇટ્રોજન ઠંડો પહેલામાં છે. આનો યુઝ થતો હશે નાઇટ્રોજન માટે, આપણે આ જે બાળકોની જે પેલી આવે છે નાળ સાચવવા પેટી, માટે ને પેટી. કોષો સાચવવા માટે, એમાં આનો ઉપયોગ થતો હશે. હા, ઓકે જે સર. બોડી સાચવે ને, બોડી સાચવે, ખબર હોય તો આપણે ખોલીએ, બહુ આમ ઠંડુ નીકળતું હોય, હા, ડેડ બોડી. ધુમાડા નીકળે ને, ધુમાડા કદાચ એ ગરમ ન હોય પણ ઠંડો હોય. નાઇટ્રોજન એટલે બધો ઠંડો છે, એટલે એ મૂળ અવસ્થામાં વસ્તુને રાખી શકે. બાકી જે આપણે બધું સાચવીએ ને એમાં તો એક બીજું એક દ્રાવણ આવે છે, ફોર્મેલિન. શું આવે છે? જે અંગો, કોષો, બધા અંગિકા ને બધું સાચવીએ ને, ફોર્મેલિન ભરેલું હોય, એની અંદર મૂકી દેવામાં આવે. લાંબા વર્ષો સુધી સાચવી શકાય છે, બરોબર. જીવંત અવસ્થામાં, મતલબ કોઈ મૃત્યુ પામે કોઈ સજીવ, તો એના અમુક સમય માટે છે ને એ સક્રિય હોય તો એમાંથી કાઢીને એમાં મૂકી દે ફોર્મેલિન ની અંદર. તો એવા ને એવા જ અવસ્થામાં પડ્યા રહે, કોઈને બતાવવા માટે એ ઉપયોગમાં આવી શકે છે, બરોબર. અને આ ખાસ ટાયર ટ્યુબમાં એટલા માટે હોય કે લાંબા ગાળે 4 વ્હીલ ચાલવાની હોય, 400-500 કિલોમીટર સુધી. તો એને રોડ ના ઘર્ષણ માટે ગરમી ઉત્પન્ન થાય.
અને તપે પણ બહારની ગરમીથી. તો એ ટાયર ફાટી ન જાય, એ બળી ન જાય, એટલા માટે એની અંદર નાઇટ્રોજન ભરીને એનું તાપમાન મેન્ટેનન્સ જાળવવામાં આવે કે ઠંડુ જ રહે. એટલા માટે ટાયરને બહુ તકલીફ મતલબ નુકસાન ન થાય એટલા માટે એમાં ભરવામાં આવે છે. પછી છે પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયામાં, બરોબર, એમાં ખબર હોય તો પાણી શુદ્ધ કરવામાં વપરાય છે ક્લોરીન. ક્લોરીન વપરાય છે કે નથી વપરાતું? હા સર. સર ક્લોરીન વપરાય છે. હા. પછી ફટાકડા બનાવવા માટે ફોસ્ફરસ નો ઉપયોગ આવ્યો ને, ફોસ્ફરસ લાલ હતો એમ કાળો ને પીળો માં. કેતનભાઈ, હા હા કેતનભાઈ, સંતોષ સર બોલું. હા બોલો બોલો સાહેબ. આ કેટલા ટાઈમ સુધી ચાલશે? સાહેબ છે ઘણું, પણ હવે તમે કહેશો ત્યારે બંધ કરી દેશું તમ તારે. એકચ્યુઅલી આપણા બીજા જે સેશન છે ને એનું શરૂ કરવાનું છે, હા તો હા. આપ 5 મિનિટ 7 મિનિટ લઈ લો અને આમાં એટલું પૂરું કરો, પછી આવતા સેશનમાં હા, રાખીએ. કાલ કાલે તમે સવારથી રાખશો? ગમે ત્યારે સવારથી રાખી દો ને કાલે. કાલે ઠીક, હું શેડ્યુલ કરીને આપણે કહું કાલે ગણિતના સેશન છે, તો ગણિતના સેશન પછી આપનો કરાવી દઉં. તો બધાને અનુકૂળતા પડતી હોય તો સવારમાં રાખો તો વાંધો નહીં. સવારમાં કોઈને તકલીફ ન હોય તો વહેલા સર રાખો તો ઉપાધિ નથી સર. હા ઠીક ઠીક. બરોબર, કદાચ 7:30 8 બધા ફ્રી થતા હોય તો એ પ્રમાણે રાખો તો હું થોડોક સમય ખેંચી લઉં તો વાંધો નહીં. તો એ આપણે બરોબર, ચાલો તો હવે બરાબર છે. હા કહું છું આપને જાણ કરશું કે કેટલા વાગે રાખવાનું છે. હા અત્યારે પાક્કું, પાક્કું, આ પાક્કું, 5 મિનિટમાં આમ તો તમારું જે છે ચોક્કસ પૂરું કરી ચોક્કસ સર. લો. તો મિત્રો તો ઉપયોગમાં આવે મિત્રો ધાતુ અને અધાતુનો ઉપયોગ. થોડાક આપણે મિશ્ર ધાતુનો ઉપયોગ પણ જોઈ લઈએ અને ઉદાહરણ સાથે ઉપયોગ આપણે થોડા ઘણા જોઈ લઈએ. તો અહીંયા આપણું મતલબ ઉપયોગ સુધી આપણે આ પહેલું સેશન ધાતુ અધાતુ છે એનું એક પૂરું કરશું. બાકી પછી ધીમે ધીમે જે ફેરફાર થાય છે એના ભૌતિક રાસાયણિક એમાં શું શું આવે છે બધું આપણે આગળ કાલે એવું લાગે તો જોઈશું. બરોબર, તો જો મિત્રો ધાતુના ઉપયોગ છે, એમાં ધાતુના ઉપયોગમાં તમે જોઈ શકો છો લોખંડ છે, બરોબર. તો જો બાંધકામ મશીનની બનાવટમાં વિવિધ ઓજારો બનાવવા માટે થાય છે. તાંબાનો ઉપયોગ વિદ્યુત તાર અને વાસણ બનાવવામાં થાય છે. જો કે થોડાક ઉદાહરણ લીધા છે આપણે, બધા તો નથી, ઘણા બધા ધાતુઓ છે. પછી અધાતુ છે તો કેમાં આ બાજુ છે. પછી છે સોનું. સોનાનો ઉપયોગ ઘરેણા ચંદ્રકો બનાવવા માટે, ચાંદીનો ઉપયોગ ઘરેણા સિક્કા બનાવવા માટે, એલ્યુમિનિયમનો વાસણ માટે, સોડિયમનો જો અહીં આપેલો છે સોડિયમનો સંયોજનો ખાવાનો સોડા છે આવે છે એની અંદર પણ સોડિયમનો ઉપયોગ થાય છે. પોટેશિયમ છે તો પોટેશિયમનો ઉપયોગ પોટેશિયમ પરમેંગનેટ, પોટેશિયમ ક્લોરાઇડ, બરોબર, આ બધું બનાવવા માટે પોટેશિયમનો ઉપયોગ થાય છે. અને પારો છે તો શેમાં વપરાય છે? મર્ક્યુરી લેમ્પમાં વપરાય, થર્મોમીટરમાં વપરાય છે. જે લેમ્પ વપરાય છે એની અંદર પણ પારાનો મિનેસોટા નામનો રોગ આ મર્ક્યુરીથી થાય છે. જાપાનનું એક શહેર છે, બરોબર, એની અંદર આ રોગ થતો એટલે નામ એનું પછી મિનેસોટા અથવા મનસોટા નામ છે, કદાચ જોઈ લેજો, કદાચ એ રોગ થાય છે. ચાલો આગળ છે સામાન્ય મિશ્ર ધાતુઓ અને તેના ઉપયોગ. આમાં થોડો કલર ઓલો થઈ ગયો છે, પણ મજા એવું છે કે એક કરતા વધુ ધાતુઓ લઈને બનાવવામાં આવતા સમાન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. આપણે કીધું એમ સ્ટીલ છે, શું છે? સ્ટીલ કોઈ ધાતુ એક નથી, પણ એની અંદર ઘણી બધી મિશ્ર વસ્તુઓ છે. સ્ટેનલેસ સ્ટીલ કાટ લાગતો નથી, તો એની અંદર ઘણી બધી ધાતુ મિશ્ર કરીને નવી એક ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવી છે, બરોબર. જેથી એની પર હોય ને બદલાઈ જાય, એના ભૌતિક પણ બદલાઈ જાય અને રાસાયણિક પણ બદલાઈ જાય છે, બરોબર. બંને ગુણધર્મ ફેરફાર થાય મિશ્ર ધાતુની અંદર. તેની સાથે ટીન આ મિશ્ર કરીને કાંસુ, આ તાંસળી કાંસાની હોય, ખબર છે? બેન એવું આવ્યું ને કે તાંબુ નરમ હોવાથી શું કરે, એમાં ટીન ભેળવી દે અને પછી એમાંથી ક્ષાર પ્રતિરોધક એવી કાંસુ બનાવવામાં આવે છે. પછી છે શુદ્ધ સોનામાંથી આભૂષણો બનાવવામાં આવે છે. તેના પર દબાણ આવતા તેનો આકાર બદલાઈ જાય છે. આજ શું છે, આળવીને ઘરેણા બનાવવા અનુકૂળ એવું 22 કેરેટ સોનું બનાવાય છે. તો વાત કરીએ 24 કેરેટ સોનું પહેરી શકાય નહીં, એટલા માટે શું કરે છે, એની અંદર ચાંદી તાંબુ જસત આ ભેળવે છે. શેમાં? સોનાની અંદર. અને એટલા માટે આપણે પહેરી શકીએ અને ઘાટ ઘૂંટ મળી શકે છે. પછી એક જોઈ લે મિત્રો, આ પરીક્ષા લક્ષી છે, ઇમ્પોર્ટન્ટ છે. કાર્બનના વિવિધ સ્વરૂપો છે. ગ્રેફાઇટ પેન્સિલ બનાવવા માટે, વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઉપયોગ થાય, કોલસો બનાવવા માટે થાય, હીરાનો ઘરેણા બનાવવા માટે થાય છે. અને કાચને કાપવા માટે પણ આપણે ખબર હોય તો હીરા કણી આવે, ખબર હોય તો આવે છે હીરા કણી, એનાથી કાચ કાપવામાં આવે છે, બરોબર. હવે એક મિત્રો યાદ રાખજો, હીરાની અંદર જે ખૂણો બને છે એ ખૂબ મહત્વનો છે. દુનિયામાં સૌથી મજબૂત ખૂણો હોય તો કેટલા અંશનો? જેને કોઈ તોડી શકતું નથી. કેટલા અંશનો? 100 બરોબર, પણ 100 કેટલા? હાલો 180. જલ્દી. પછી આપણે 109 કેટલો યાદ રાખજો, 109 અંશ ડિગ્રીનો જે ખૂણો છે ઈ બ્રહ્માંડની અંદર મજબૂતમાં મજબૂત ખૂણો છે, એને કોઈ તોડી શકતું નથી. એટલું ખાસ યાદ રાખજો. આપણને ખબર હોય તો એટલા માટે જ અમુક મંદિરોની બધું છે ને 109 ખૂણે જૂના જમાનામાં ઇતિહાસમાં બનતું હતું કે બહુ પડે નહીં. અત્યારે હાલમાં પણ હજી હાજર છે. એનું કારણ એ છે ઘણા બધા ભૂકંપ પણ સહન કરી લીધા છે. એટલે હીરો છે એ 109 નો ખૂણો ધરાવે, સખત ધાતુ છે, મજબૂતમાં મજબૂત, યાદ રાખજો, બરોબર. સોરી, અધાતુ છે, મજબૂતમાં મજબૂત. હવે લાલ ફોસ્ફરસ દિવાળી ફટાકડા, વિસ્ફોટક તથા જંતુનાશક દવાની બનાવટમાં. હવે જો ફોસ્ફરસના 3 સંયોજન છે, મેં રાઉન્ડ કરેલું છે.
3 ફોસ્ફરસ મહત્વના છે. ઝિંક ફોસ્ફાઇડ ઉંદર મારવાની દવા બનાવવા, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ અનાજની જાળવણી માટે, અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પ્રબળ ભેજ શોષક તરીકે પ્રયોગશાળામાં ઉપયોગ થાય ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ નો. બરોબર, આ 3 મહત્વના ફોસ્ફરસના સંયોજન છે, યાદ રાખજો. એનામાંથી શું બને છે પરીક્ષામાં ખાસ આમાંથી આવવાની શક્યતા રહે. અને બીજું સલ્ફરના ઉપયોગ છે નીચે. સલ્ફ્યુરિક એસિડ બનાવવા, ફટાકડા બનાવવા માટે, ગન પાવડરમાં, વિસ્ફોટકની બનાવટમાં, જંતુનાશક અને ખાતરોના બનાવટમાં, અને ચામડીના રોગો માટેની ક્રીમ તથા ચેપનાશકો. હવે ખબર હોય તો આપણે પેલા ગરમ પાણીના કુંડ આવતા, બરોબર, એમાં સલ્ફર ગંધક મિશ્રણ પાણી હોય, ઉના પાણીના ઓલા કુંડ હોય ને એમાં, બરોબર. તો એમાં નાવાથી શું થાય, તમને ચામડીનો રોગ હોય ને, જે ફંગસ લાગી હોય, ઈ આ સલ્ફરના કારણે શું થઈ જાય, નાશ પામી જાય. એટલે તમારે લગભગ દવા લેવાની જરૂર પડે નહીં. આ સલ્ફર એટલું મોટું ઉપયોગી છે ચામડીના રોગ માટે. એટલા માટે આપણે જે ટ્યુબ ને બધું વાપરીએ એની અંદર સલ્ફર ઉમેરેલું હોય ક્રીમમાં, જેથી કરીને ઈ તમને ચોખ્ખા કરી નાખે છે. બરોબર, ચાલો હવે પછી આપણે તો હવે આનથી કાલે જોઈશું. કાલે અનુકૂળતા છે પ્રમાણે, સંતોષ સર કહેશે પ્રમાણે આપણે લેક્ચર ગોઠવશું. ખાસ યાદ રાખજો, ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર થોડુંક એની વિશે તમે જાણજો. તમને હું કહું છું આટલું તમારે અનુકૂળતા હોય તો થોડુંક વાંચવાનું અથવા તો જોવાનું છે કે ભૌતિક રાસાયણિક ફેરફાર કોને કહેવાય, લોખંડનો કાટ, ઢોળ ચડાવવો, સ્ફટિક